23 મહિના આજે પૂરા થયા છે. આજના દિવસે સાંજે 3:30 થી 4 વાગે આ શહેરનું ભવિષ્ય એવા 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. તંત્રના ભ્રષ્ટાચારના કારણે આ 12 બાળકો મરી ગયા. આજે 23 મહિના થયા પણ એમના પીડિતના જે પરિવારો છે, માતાઓ છે, એ ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ઝંખી રહી હતી અને એમને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુમાં ક્યાંક એવું દેખાયું કે આ વ્યક્તિ આવીને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના પર જે પ્રમાણે એમને ફાયર બ્રિગેડના અધિકારીઓ પર જે પ્રમાણે એમને સસ્પેન્શનનો જે હથિયારું પામ્યું, ત્યાંથી આ પીડિત પરિવારને આશા જાગી કે અમને પણ ક્યાંક આ જ કોર્પોરેશનના અધિકારીઓ જે આ ભ્રષ્ટાચાર કર્યો છે, જે શાળા સંચાલકો આ ગ્રાઉન્ડ વાપરે છે અને લાગત નથી ભરતા, એ બધી જ બાબતને પ્રશ્નોની ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ જે તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરની હાજરીમાં જ કડક ભાષામાં સૂચના આપી છે કે જે આપણા કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે જે આપણે લઈ શકીએ છીએ, જવાબદારીથી જે આપણે એક્શન લઈ શકીએ છીએ, એક્શન લેવાના અને દર અઠવાડિયે પીડિત પરિવાર અને આશીષભાઈ સાથે બેઠક કરીને એનું કોમ્યુનિકેશન જે ગેપ હોય દૂર કરો ને એમની જે માંગણી જ્યાં સુધી સાચી માંગણીઓ જે પૂરી થાય એ રીતનો એક અભિગમ અપનાવો. કારણ કે આજે માતાઓએ એવું કહી દીધું છે કે આજે 23 મહિના પૂરા થયા, આવતા મહિને 2 વર્ષ પૂર્ણ થશે, તમે કહેતા હો તો અમે અહીંયા જ આજથી જ અહીંયા ભૂખ હડતાલ પર બેસી જઈએ. ઘણા તો એવા પણ છે કે નિરાશ થઈને એવું કહે છે કે અમે અંદર તળાવમાં જ ભૂસકો મારી દઈએ એટલે આ વિષય જ પૂરો થઈ જાય. આ બધી રીતે એમની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને આ તમામ બાબતથી મેં કમિશનરશ્રીને અવગત કર્યા છે કે છેલ્લા 2 વર્ષમાં પહેલા 8-9 મહિના તો આ લોકો ન્યાય માટે ભટક્યા, કામ ધંધો છોડીને ભટક્યા, ગરીબ હોવાના કારણે કોઈ એમને સારી રીતે જવાબ નથી આપતું. મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ, એમને વળતરમાં પણ ઇન્સ્ટોલમેન્ટ કરવામાં આવી. એટલે આ બધી બાબતો કમિશનરશ્રીનું જે ધ્યાન દોર્યું છે ત્યારે એમને પણ સાચી વાત હવે ખબર પડી કે કઈ કઈ બાબતે એમની જોડે અન્યાય થયો છે અને પ્રોટોકોલ પ્રમાણે એમને પણ અગાઉ રજૂઆત કરી જ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના ત્યાં જ્યારે ગયા ત્યારે માન્ય કમિશનરશ્રી નવા જ હતા, એ તમામ બાબતોથી હરણી લેક ઝોનમાં શું થયું છે ભ્રષ્ટાચાર એનાથી અજાણ હતા. પણ આજે અમે 2 વર્ષના સમયગાળામાં તમામ જે અમારા દ્વારા લેવામાં આવેલા પગલાં હતા, જે આ પીડિત પરિવારો જે બધું કીધું હતું કે અમારી જોડે આવું આવું બન્યું છે અને આ લોકો અમને શ્યોરિટી આપ્યા પછી પણ નાયબ મુખ્યમંત્રીશ્રી આવીને કહીને ગયા હતા ચમરબંધીને નહીં છોડીએ અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો કોટિયા બંધુના બધા જ આરોપીઓ અત્યારે તમે જુઓ કે જામીન પર છે અને પીડિત પરિવારો અત્યારે દુઃખી થઈ ગયા છે, ન્યાય માટે આમ તેમ ભટકે છે. ત્યારે એમને શાળા સંચાલકો વિરુદ્ધમાં જે આજે રજૂઆત કરવાની હતી એ કરી છે અને આજે કમિશનરશ્રી એમને બાંયધારી આપી છે કે અમે આ 1 મહિનાની અંદર જે પણ કંઈ એક્શન લેવાના છે અમે તરત લઈશું.